હેલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હવે હવે આપણે આજે શું ભણીશું? તો આજે આપણે ભણવાનું છે 1 થી 50 અંક અને શબ્દમાં. હવે જ્યારે આપણે ભણવાની શરૂઆત કરીએ, તમે જ્યારે સ્કૂલે આવો છો ત્યારે આપણે ક્લાસમાં પહેલાં શું કહીએ છીએ? તો પહેલાં આપણે ક્લાસની અંદર વિષય ધોરણ 2 આપણે બોર્ડ ઉપર લખીએ છીએ ને, તો જો અહીં ગણિત ગમ્મત આપણો વિષય છે અને આપણે ધોરણ 2માં ભણીએ છીએ, ખરું ને? ત્યારબાદ જુઓ આપણે બોર્ડ ઉપર સુવિચાર પણ લખીએ છીએ. તો આજનો સુવિચાર શું છે? તો આજનો સુવિચાર છે કે જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે. એટલે કે આ સુવિચારની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આપણે કર્મોથી બંધાયેલા છીએ. એટલે કે આપણે જે કાર્ય કરીએ, જે કર્મ કરીએ તેનું ફળ આપણને હંમેશા મળે છે. આપણે જેવું કર્મ કરીએ તેવું જ ફળ આપણે પામીશું. એક કહેવત છે ને કે જેવું વાવીએ તેવું જ તે લણીએ, બરાબર ને? કે જે ખેડૂત હોય તો ખેતરમાં જે વાવે છે એ જ તે એને મળે છે. એવું નથી હોતું કે મગ વાવ્યું હોય અને ચણા ઉગ્યા હોય, એવું કાંઈ બનતું નથી. પણ એ જે વાવે છે તેનું તે ફળ તેને મળે છે. એવી જ રીતના આપણે પણ આપણી જિંદગીમાં પણ આપણે જેવા કાર્ય કર્યા હશે તેનું જ ફળ આપણને મળશે. ચલો, ત્યારબાદ આપણે હવે ભણવાની શરૂઆત કરીએ. આપણે સરસ મજાનો સુવિચાર સમજ્યા. હવે આપણે ભણવાની શરૂઆત કરવાની છે. તો આજે આપણે કરવાનું છે 1 થી 50 અંક અને શબ્દમાં. તો 1 થી 50 અંક શબ્દમાં આપણે જો અહીં 1 લખેલું છે, એકડે 1, અને શબ્દમાં પણ નીચે લખેલું છે એકડે 1. ત્યારબાદ 1 પછી શું આવશે? 1 પછી આવે 2. તો જુઓ અહીં શબ્દમાં પણ લખેલું છે અને અંકમાં પણ આપેલું છે 2. તો બગડે 2. ત્યારબાદ આવશે ત્રગડે 3. જો અહીં અંકમાં પણ છે 3 અને શબ્દમાં પણ આપેલું છે 3. 3 પછી શું આવે ભાઈ? 3 પછી આવે 4. તો અહીં જુઓ આપેલું છે 4. તો જુઓ ચોગડે 4. 4 પછી આવશે 5. પાંચડે 5. તો અહીં આપેલું છે, અંકમાં પણ આપેલું છે 5 અને શબ્દમાં પણ આપેલું છે 5. ત્યાર પછી આવશે છગડે 6. તો જુઓ અહીં સફેદ રંગમાં 6 છે અને બ્લેક કલરે અંકમાં પણ લખેલું છે 6 અને શબ્દમાં પણ લખેલું છે 6. ત્યારબાદ આવશે 6 પછી આવે 7. તો જુઓ અહીં 7 લખેલા છે અને શબ્દમાં પણ લખેલા છે 7. સાતડે 7. ત્યાર પછી આવશે આઠડે 8. જુઓ અહીં આપેલા છે આઠડે 8. આઠડે 8 પછી શું આવે ભાઈ? તો આઠડે 8 પછી આવશે નવડે 9. જો અહીં આપેલા છે ને નવડે 9. નવડે 9 પછી શું આવે? તો નવડે 9 પછી આવશે એકડે મીંડે 10. જો અહીં 1 અને 0 આપેલા છે એટલે કે એને કહેવાય 10. એકડે મીંડે 10. આપણે એને શબ્દમાં પણ લખાય 10. ત્યારબાદ આવશે 2 એકડા 11. જો અહીં આપેલા છે 11.
તો શબ્દમાં પણ લખવાનું છે 11. અહીં આપેલા છે 11. ત્યારબાદ આવશે એકડે બગડે 12. શબ્દમાં પણ આપેલું છે એકડે બગડે 12. એકડે બગડે 12 પછી શું આવે ભાઈ? તો એકડે બગડે 12 પછી આવશે તગડે એકડે તગડે 13. જો અહીં આપેલા છે એકડે તગડે 13. એકડે તગડે 13 પછી શું આવે? તો જુઓ એકડે ચોગડે 14. જો અહીં આપેલા છે એકડો ચોગડો એકડે ચોગડે 14. એકડે ચોગડે 14 પછી શું આવે છે? તો એકડે ચોગડે 14 પછી આવશે એકડે પાછળે 15. જુઓ અહીં તમને દેખાય છે એકડે પાછળે 15 અને શબ્દમાં પણ લખેલું છે કે એકડે પાછળે 15 અને શબ્દમાં લખેલું છે 15. બરાબર. ત્યારબાદ જુઓ 15 પછી આવશે 16. એકડે છગડે 16. તો જુઓ અહીં નીચે શબ્દમાં પણ લખેલું છે એકડે છગડે 16 અને શબ્દમાં લખેલું છે 16. તો આપણે પણ બોલવાનું છે 16. ત્યારબાદ પછી આવશે 17. તો જુઓ અહીં એકડે સાતડે 17 અને શબ્દમાં પણ લખેલું છે 17. તો આપણે બોલવાનું એકડે સાતડે 17. ત્યારબાદ આવશે 18. તો એકડે આઠડે 18. તો જુઓ નીચે શબ્દમાં આપેલું છે 18. તો આપણે લખીશું એકડે આઠડે 18. ત્યારબાદ આવશે 19. એકડો અને નવડો. તો એકડે નવડે આવશે 19. તો જુઓ નીચે અંકમાં પણ લખેલું છે અને શબ્દમાં પણ લખેલું છે 19. ત્યારબાદ આવશે 19 પછી શું આવે ભાઈ? તો 19 પછી આવશે 20. બગડે મીંડે 20. જો તમને દેખાય છે ને કલરફુલ 2 અને 0. 2 અને 0 એટલે 20. 20 ને શબ્દમાં પણ નીચે લખેલું છે 20. ત્યારબાદ આવશે બગડે એકડે 21. તો આપણે અહીં લખીશું બગડે એકડે 21. નીચે શબ્દમાં પણ લખેલું છે 21. જો અહીં 20 પછી 20માં 1 નાખ્યો એટલે 21. તો જો લખ્યું છે 21. ત્યારબાદ આપણે 21 પછી શું આપ્યું છે 22. તો 21 પછી આવે 22. તો જુઓ નીચે શબ્દમાં પણ લખેલું છે 22. 2 બગડા 22. ત્યારબાદ આવશે 23. તો જુઓ તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે કે બગડે તગડે 23. નીચે શબ્દમાં પણ લખેલું છે 23. ત્યારબાદ જોઈએ આપણે 24. તો બગડે ચોગડે 24. જુઓ અહીં સ્ક્રીન પર તમને દેખાય છે બગડો અને ચોગડો. તો બગડે ચોગડે 24. નીચે શબ્દમાં પણ લખવાનું છે 24. ત્યારબાદ આપણે જોઈએ 24 પછી આવશે 25. તો બગડે પાછળે 25 અને નીચે શબ્દમાં પણ લખવાનું છે 25. ત્યારબાદ જોઈએ આપણે 25 પછી કેટલા આવશે ભાઈ? તો 25 પછી આવશે 26. તો બગડે છગડે 26. તો જુઓ નીચે શબ્દમાં પણ લખેલું છે 26. 6 છત્રીનો 6 26. બગડે છગડે 26. ત્યારબાદ જોઈએ આપણે 27. તો જુઓ અહીં બગડે સાતડે 27.
જો 27 એમ ન વંચાય, 27 લખાય પણ નહીં. આમાં જેમ લખ્યું છે કે 27, આપણે આવી જ રીતના લખવાનું છે 27. જૂના અભ્યાસક્રમમાં 27 છે, આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે 27 આવશે. તો આપણે બોલશું પણ 27 અને લખશું પણ 27, બરાબર ને? તો ચાલો 27 પછી આવશે 28. તો જુઓ અહીં બગડે આઠડે 28. તો જુઓ આપણે જૂના અભ્યાસક્રમ પ્રમાણે જૂના ચોપડામાં 28 આવે, ઘણા દેશી હિસાબમાં પણ 28 લખેલા છે, પણ આપણે 28 બોલવાનું નહીં અને 28 લખવાનું પણ નહીં. સાચો શબ્દ કયો છે? 28. 28. આપણે આવી જ રીતના લખવાનું છે અને આવી જ રીતના બોલશું પણ. તો ચાલો 28 પછી શું આવશે? 28 પછી આવશે 29. બગડે નવડે 29. ત્યારબાદ 29 પછી આવશે 30. તગડે મીંડે 30. તો જુઓ અહીં તગડો છે અને 0 એટલે કે મીંડું આપેલું છે. તો તગડે મીંડે 30 અને એને શબ્દમાં પણ લખાય 30. ત્યારબાદ જોઈએ આપણે, અહીં આપેલા છે 31. તો તગડે એકડે 31. તગડે એકડે 31. તમે બધા મારી સાથે સાથે મનમાં પણ બોલતું જવાનું છે કે તગડે એકડે 31. ત્યારબાદ આપણે જોઈએ કે તગડે બગડે 32. 31 પછી શું આવે? તો 31 પછી આવશે 32. તો તગડે બગડે 32. ત્યારબાદ આપણે જોઈએ 32 પછી, તો 32 પછી આવશે 33. તો જુઓ અહીં આપેલું છે 2 તગડા 33. જો જુઓ અહીં 2 વાર 3 આપેલા છે, તો એને શું બોલાય? 33. તો બગડ 2 તગડા 33. ત્યારબાદ 33 પછી આવશે 34. તો જુઓ અહીં 3 અને 4 આપેલા છે, તો 3 અને 4 શું કહેવાય? 34. તો 34 આપણે શબ્દમાં પણ બોલીએ 34. તગડે ચોગડે 34. ત્યારબાદ જોઈએ આપણે 35. તો જુઓ અહીં આપેલું છે તગડે પાછડે 35. તગડે પાછડે 35. જો અહીં 3 અને 5 આપેલા છે, તો 3 અને 5 ને શું કહેવાય? તગડે પાછડે 35. હવે તગડે પાછડે 35 પછી શું આવશે? તો તગડે પાછડે 35 પછી આવશે તગડે છગડે 36. શું કહેવાય? તગડે છગડે 36. 36. આપણે એને શબ્દમાં પણ લખવાનું છે 36. ત્યારબાદ આપણે 36 પછી શું આવે ભાઈ? તો 36 પછી આવશે 37. તો 37 કેમ લખાય? તો જો 37 તગડે સાતડે 37. તગડે સાતડે 37. આપણે એને શબ્દમાં પણ લખવાનું છે. તો શબ્દમાં કેવી રીતના લખીશું? તો જુઓ અહીં શબ્દમાં 37. 37. ત્યારબાદ 37 પછી શું આવશે? તો 37 પછી આવશે 38. તો જુઓ અહીં 3 અને 8 આપેલા છે, તો 3 અને 8 શું થાય? 3 અને 8 ના અંકને શું કહેવાય?
38. તો અહીં તગડે આઠડે 38. તગડે આઠડે 38. તો જુઓ અહીં શબ્દમાં પણ લખેલું છે 38. તો આપણે તમારે પણ મનમાં બોલતું જવાનું છે કે તગડે આઠડે 38. તગડે આઠડે 38. હવે તગડે આઠડે 38 પછી શું થશે, શું આવશે? તો જુઓ અહીં આપેલા છે 39. 38 પછી શું આવશે? 39. તો 39 ને કેવી રીતના લખાશે? તો જુઓ અહીં 39 ને કેમ લખાય? તો તગડે નવડે 39. જો અહીં તગડો છે અને નવડો છે, તો તગડે નવડે 39. તો જુઓ નીચે શબ્દમાં પણ લખેલું છે 39. તગડે નવડે 39. જો આપણે બોલીએ છીએ 40, પણ આપણે લખવાનું શું આવશે? 39. શું આવે? 39. ત્યારબાદ આપણે જોઈએ 39 પછી શું આવે ભાઈ? તો 39 પછી આવશે 40. તો જુઓ અહીં 39 પછી આવ્યું 40. હવે 3ની લાઈન અહીં પૂરી થઈ અને જો અહીં 40 આવી ગયા ને, હવે અહીંથી 40ની લાઈન શરૂ થશે. ચોગડે મીંડે 40. 40. આપણે એની શબ્દમાં શું કહેવાનું? 40. આપણે પહેલાં લખતા જૂના કોર્સમાં બધામાં લ વપરાતો, આપણે 40 કહેતા, 40, 42, 43 એમ બોલતા. પણ અહીં હવે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે અળ વપરાશે 40 અને આપણે લખવાનું પણ છે બુકમાં 40. બરાબર. ત્યારબાદ જુઓ અહીં ચોગડે મીંડે 40 અને આપણે લખીશું 40. બરાબર. ત્યારબાદ જુઓ ચોગડે એકડે 41. શું કહેવાય? ચોગડે એકડે 41. જો અહીં 4 આપેલા છે અને 1 આપેલો છે, તો ચોગડે એકડે 41. તો આપણે લખવાનું છે ચોગડે એકડે 41. ત્યારબાદ જુઓ 41 પછી શું આવશે? તો 41 પછી આવશે ભાઈ, તમે વિચારો, યાદ કરો, શું આવશે? 42. વેરી ગુડ, ખૂબ સરસ. તો જુઓ અહીં ચોગડે બગડે 42. 41 પછી શું આવ્યું? 42. તો જુઓ અહીં 4 છે અને 2 છે, તો ચોગડે બગડે 42. શું કહેવાય? ચોગડે બગડે 42. અને શબ્દમાં પણ લની જગ્યાએ આપણે અહીં અળ વાપરવાનો છે 42. ત્યારબાદ જુઓ અહીં 42 પછી શું આવે ભાઈ? તો 42 પછી આવશે 43. તો ચોગડે તગડે 43. શું કહેવાય? ચોગડો છે અને તગડો છે, તો ચોગડે તગડે 43. શું કહેવાનું? ચોગડે તગડે 43. જો મેં તમને પહેલાં પણ આગળ કીધેલું ને કે આપણે અળની પહેલાં આપણે લ વાપરતા હતા, હવે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે દરેક જગ્યાએ અળનો યુઝ કરવાનો છે. એટલે અહીં આવશે 43. પહેલાં આપણે 43 બોલતા હતા ને, પણ હવે આપણે એમ બોલવાનું નથી, હવે આપણે 43 બોલવાનું છે. ત્યારબાદ 43 પછી કેટલા આવશે? તો 43 પછી આવે ભાઈ 44. તો જુઓ અહીં તમને ચિત્ર દેખાય છે, એમાં અંકો લખેલા છે 2 ચોગડા 44. તો જુઓ અહીં તમને સ્ક્રીન ઉપર
દેખાય છે કે સફેદ રંગમાં કલરફુલ ટપકા છે. એની અંદર બે ચોગડા છે. જુઓ, બે ચોગડાની અંદર ટપકા છે. તો આ બે ચોગડા 44 કહેવાય. તો એને આપણે શબ્દમાં લખીશું 44. શું લખાય? 44. તમારે પણ સાથે સાથે બોલતું જવાનું છે કે બે ચોગડા 44. શું કહેવાનું છે? બે ચોગડા 44. ત્યારબાદ આપણે જોઈએ 44 પછી કેટલા આવશે ભાઈ? તો 44 પછી આવશે 45. તો અહીં આવશે ચોગડે પાછળે 45. શું કહેવાનું? ચોગડે પાછળે 45. તો અહીં તમારે ચોગડો અને પાછળો, તો ચોગડો અને પાછળાને શું કહેવાય? 45. તો તમારે બોલવાનું છે ચોગડે પાછળે 45. 45. એમાં સ અડધું આવશે અને આપણે અળનો યુઝ કરવાનો છે. 45. આવી રીતના આપણે શબ્દમાં લખવાનું છે. અહીં જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને, એવી જ રીતના તમારે શબ્દમાં પણ લખવાનું છે. ત્યારબાદ જુઓ 45 પછી કેટલા આવશે? તો 45 પછી આવશે 46. તો જુઓ, તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે ચોગડે છગડે 46. શું આવ્યું? ચોગડે છગડે 46. 4 છે અને 6 છે. તો ચોગડે છગડે શું થાય? તો ચોગડે અને છગડે થાય 46. તો આપણે લખીશું 46. ચોગડે છગડે 46. ત્યારબાદ આપણે જોઈએ 46 પછી શું આવશે? તો જુઓ, અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે 46 પછીનો અંક કયો આવ્યો છે ભાઈ? કોણ કહેશે? સાચું, 46 પછી આવ્યો 47. તો આપણે અહીં જુઓ 47 લખેલા છે. તો ચોગડે સાતડે 47. તો અહીં શબ્દમાં લખેલું છે 47. તો તમારે બુકમાં પણ આવી રીતના લખવાનું છે કે ચોગડે સાતડે 47. શું લખવાનું? ચોગડે સાતડે 47. 4 કરવાનું અને 7 કરવાનું અને લખવાનું 47. બરાબર. ત્યારબાદ 47 પછી કેટલા આવશે? તો 47 પછી આવશે, ચલો વિચારો કેટલા આવશે? 47 પછી આવશે ભાઈ 48. ખૂબ સરસ. તો અહીં આપણે લખ્યા 48. તો જુઓ, અહીં ચોગડે આઠડે 48. ચોગડે આઠડે 48. તો જુઓ, અહીં 4 અને 8 આપેલા છે. 4 અને 8 એટલે કે ચોગડે આઠડે. ચોગડે આઠડે ને શું કહેવાય? 48. શું કહેવાનું? 48. અને આપણે લ ની જગ્યાએ અળાનો યુઝ કરવાનો છે કે 48. શું બોલીશું? 48. ચોગડે આઠડે 48. ત્યારબાદ આપણે જોઈએ 48 પછી કેટલા આવશે? તો 48 પછી આવશે 49. કેટલા આવશે? 49. તો જુઓ, તમને અહીં ચિત્રમાં દેખાય છે કે ચોગડે નવડે 49. ચોગડે નવડે 49. જુઓ, અહીં આપેલું છે 4 અને 9 આપેલા છે. તો 4 અને 9 કેટલા થશે? ચોગડે નવડે કેટલા થશે?
તો ચોગડે ને નવડે થાય 49. તો જુઓ અહીં શબ્દમાં લખેલું છે કે ચોગડે નવડે 49. તો તમારે પણ બુકમાં લખવાનું છે ચોગડે નવડે 49. જુઓ અહીં આપેલું છે, તમારે બુકમાં લખતું જવાનું છે, પછી લખીને પછી ફોટો મોકલવાનો છે. એ હું તમને પછી આપીશ. પહેલા તમારે મનમાં મારી સાથે સાથે બોલતા જવાનું છે કે ચોગડે નવડે 49. હવે ચોગડે નવડે 49 પછી શું આવે ભાઈ? તો ચોગડે નવડે 49 પછી આવશે 50. જો અહીં પાંચડો અને મીંડું. પાંચડાય મીંડે શું થાય? તો પાંચડે મીંડે 50. તો જુઓ અહીં 50 આપેલા છે, તો પાંચડે મીંડે 50. ત્યારબાદ જુઓ આપણે હવે 1 થી 50 અંક અને શબ્દમાં ભણ્યા, બરાબર. હવે આપણે એનું એકવાર રિવિઝન કરી લઈએ. તો 1 થી 50 અંક અને શબ્દમાં ભણ્યા. હવે આપણે એનું રિવિઝન કરવાનું છે. તો ચાલો આપણે હવે ઉતરતા ક્રમમાં એનું રિવિઝન કરીએ. તો જુઓ અહીં 50 આપેલા છે. 50 ની પહેલા કેટલા આવશે? 49. તો જુઓ અહીં આપેલા છે 49. 49 ની પહેલા કેટલા આવશે? તો 49 પહેલા આવશે 48. તો 49 ની પહેલા આવે 48. પછી 48 ની પહેલા કેટલા આવશે? 48 ની પહેલા આવે 47. 47 ની પહેલા 46. 46 ની પહેલા કેટલા આવશે ભાઈ? તો 46 ની પહેલા આવે 45. તો જુઓ અહીં આપેલા છે 45. આપણે પહેલા ચડતા ક્રમમાં અહીં જોયું ને, હવે આપણે ઉતરતા ક્રમમાં એનું રિવિઝન કરવાનું છે. તો જુઓ અહીં આપેલું છે 44. 45 ની પહેલા આવ્યા 44. હવે 44 ની પહેલા કેટલા આવશે? તો 44 ની પહેલા આવ્યા 43. તો 44 ની આગળ આવે 43. હવે 43 ની પહેલા આવે 42. તો 43 ની પહેલા આવ્યા ભાઈ 42. ત્યારબાદ 42 ની પહેલા કેટલા આવશે? તો 42 ની પહેલા આવશે 41. 41 ની પહેલા 40. જુઓ અહીં તમને ચિત્રમાં દેખાય છે, બરાબર ને? તો 40 આવ્યા. હવે 40 ની પહેલા કેટલા આવશે? તો 40 ની પહેલા આવશે 39. 40 ની આગળ આવે 39. હવે 39 ની આગળ કેટલા આવશે? તો 39 ની પહેલા આવશે 38. હવે જો અહીં 38 આપેલા છે, 38 ની પહેલા કેટલા આવશે? તો 38 ની પહેલા આવશે 37. તો જુઓ અહીં ચિત્રની અંદર 37 લખેલા છે. ત્યારબાદ આપણે જોઈએ 37 ની પહેલા કેટલા આવશે? તો 37 ની પહેલા આપેલા છે 36. તગડે છગડે 36. ત્યારબાદ જુઓ આપણે 36 ની પહેલા આવશે 35. તગડે પાછળે 35. હવે 35 ની પહેલા કેટલા આવશે? તો 35 ની પહેલા આવે 34. 35 ની આગળ આવશે 34. ત્યારબાદ આપણે 34 ની પહેલા કઈ સંખ્યા આવશે ભાઈ? તો 34 ની પહેલા આવશે 33. તો જુઓ અહીં આપેલા છે 33. હવે 33 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો 33 ની પહેલા આવશે 32. 32 ની પહેલા શું આવે? તો 32 ની પહેલા આવશે 31. 31 આપેલા છે. હવે 31 ની પહેલા કઈ સંખ્યા આવશે? તો જુઓ અહીં આપેલા છે 31 ની પહેલા આવશે 30.
હવે 30 ની આગળ કઈ સંખ્યા આવે એટલે કે 30 ની પહેલા કઈ સંખ્યા આવશે તો જુઓ અહીં 30 ની પહેલા આવશે 29 બરાબર ને ત્યારબાદ 29 ની પહેલા કઈ સંખ્યા આવશે તો આપણે 29 ની પહેલા આવશે 28 આપણે ક્રમિક સંખ્યાઓ જોવાની છે કે ક્રમિક સંખ્યાઓ પહેલા કઈ છે તો જો અહીં 28 ની પહેલા આવશે 27 તો 27 ની પહેલા કઈ સંખ્યા આવે તો 27 ની પહેલા આવશે 26 હવે આ 26 આવ્યું તો હવે 26 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 26 ની પહેલા આવશે 25 હવે આ બગડે પાછળે 25 આવ્યું હવે 25 ની પહેલા કઈ સંખ્યા આપણે લખીશું તો 25 ની પહેલા આવશે 24 તો જુઓ અહીં આપેલા છે 24 હવે 24 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 24 પહેલા આવે 23 24 ની આગળ આપણે આવે 23 હવે 23 ની પહેલા શું આવશે તો 23 ની પહેલા આવશે 22 તો જુઓ અહીં ચિત્રની અંદર 22 લખેલા છે ત્યારબાદ આપણે જોઈએ કે 22 ની પહેલા શું આવશે તો 22 ની પહેલા આવશે 21 તો જુઓ અહીં ચિત્રની અંદર લખેલા છે બગડે એકડે 21 તો હવે 21 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 21 ની પહેલા આપેલું છે 20 તો જુઓ અહીં આપેલા છે 20 ત્યારબાદ જોઈએ 20 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 20 પહેલા આવશે 19 ચલો 18 છે હવે 18 ની પહેલા કેટલા આવશે એકડે આઠડે 18 છે તો 18 ની પહેલા કેટલા આવશે તો 18 ની પહેલા આવશે 17 તો જુઓ અહીં આપેલા છે 17 ત્યારબાદ આપણે જોઈએ કે 17 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 17 ની પહેલા આવશે 16 એકડે છગડે 16 ત્યારબાદ આપણે જોઈએ 16 ની પહેલા કઈ સંખ્યા છે તો જુઓ અહીં આપેલા છે 16 ની પહેલા આવશે 15 તો જુઓ અહીં આપેલું છે એકડે પાછળે 15 ત્યારબાદ આપણે જોઈએ 15 ની પહેલા કઈ સંખ્યા છે તો 15 ની પહેલા છે 14 એકડે ચોગડે 14 ત્યારબાદ જોઈએ 14 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 14 ની પહેલા આવશે 13 એકડે તગડે 13 ત્યારબાદ આપણે જોઈએ કે એકડે તગડે 13 પછી કઈ સંખ્યા છે તો એકડે તગડે 13 પછી છે એકડે બગડે 12 એકડે તગડે 13 ની પહેલા આવશે એકડે બગડે 12 ત્યારબાદ આપણે જોઈએ 12 ની પહેલા કઈ સંખ્યા આવે તો જુઓ અહીં 12 ની પહેલા આપેલું છે 11 તો 12 ની પહેલા આવશે 11 ત્યારબાદ આપણે જોઈએ 11 ની પહેલા કઈ સંખ્યા છે તો 11 ની પહેલા આપેલી છે 10 એકડે મીંડે 10 ત્યારબાદ આપણે જોઈએ 10 ની પહેલા આવશે 9 એકડે 9 વડે 9 ત્યારબાદ આવે 9 ની પહેલા આવે 8 8 ની પહેલા આવશે 7 અને 7 ની પહેલા આવશે 6 છગડે 6 પછી 6 ની પહેલા કઈ આવશે તો 6 ની પહેલા આવશે 5 અને 5 ની પહેલા કઈ આવશે તો જુઓ અહીં આપેલા છે 5 ની પહેલા 4 આવે તો હવે 4 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 4 ની પહેલા આવશે 3 તો જુઓ અહીં ચિત્રમાં આપેલા છે 3 ત્યારબાદ આપણે જોઈએ 3 ની પહેલા કઈ સંખ્યા છે તો 3 ની પહેલા છે 2 તો 3 ની આગળ આવશે 2 ત્યારબાદ આપણે જોઈએ 2 ની પહેલા કઈ સંખ્યા આવશે તો 2 ની પહેલા આવશે 1 બરાબર આજે આપણે 1 થી 50 અંક અને શબ્દમાં ભણ્યા
હવે 1 થી 50 અંક શબ્દમાં આજે આપણે ભણ્યા છીએ તો એ તમારે આજે ઘરકામમાં 1 થી 50 અંક અને શબ્દમાં લખવાનું છે. સારા અક્ષરે લાઈન છોડીને વ્યવસ્થિત બુકમાં લખવાનું છે અને એનો પિક પાડીને મોકલવાનું છે. બરાબર છે. અને આપણે 1 થી 50 ક્રમિક સંખ્યાઓ જોઈ અને ક્રમિક ઉતરતા ક્રમમાં પણ જોયું કે એની પહેલા કઈ સંખ્યા આવે એ જોયું અને પછી કઈ સંખ્યા આવે એ પણ આપણે જોયું. બરાબર. તો આજે આપણે તમારે ઘરકામમાં 1 થી 50 અંક અને શબ્દમાં બુકની અંદર એકવાર લખવાનું છે. બરાબર. ત્યાં સુધી કાલે આપણે પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.